મારી દીકરી હવા થોડીક ઓછી થઈ ગઈ છે, પર અવાજ આવી જો. લે આવો આવો. કા બનેવી? કેમ છે? હા અટાણે તો સારું થોડું થોડું. એમ ને? હા કેમ કોઈ હાઈતમ આઈટમમાં માંદા પડી ગયા તા? માંદા તો આમ શરીરમાં કઈ વાંધો નહોતો, એમ ને? પણ આમ વાંદા પડી ગયા હતા થોડા. એમ બરાબર. હા, હા. હા શું કે હાઈતમ આઈટમ? યા તારે ક્યાં ડાયર પકડવાની જરૂર? પાણી પડ્યું બધું. એક તો સોમાવું છે. અરે પાંદડું નડતું તું મેં કાપ્યું, મને શું ખબર તને હરી કર્યા વગર તો હાલતું જ નથી, મને ખબર જ છે. હાલે જ નહીં બનેવી. હા શું કે હાઈતમ આઈટમ? તમારે શું કે છે પેલા કયો ને? અરે હાઈતમ આઈટમ માં કાંઈ ઘટે નહીં હો, મોજ પડી ગઈ. હાઈતમ આઈટમ તો આ ફેરે તો આવી કોઈ દી ગઈ નથી. હે હા હા. હે તમારે કેવી હાઈતમ આઈટમ ગઈ? તું જરા કામ ઉભી રહે તો નીકો છે જતમ. હું છે પણ પાણી પડે છે અહીંયા માથે જો એ ને. ઘરે વઈ જાવ, કેતા હોય તો ઘરે વઈ જાવ. એટલે હું કઈ ક્યાંક ઘરે વઈ જાઉં? અરે હું વઈ જાવ ઘરે નડતી હોય તો. વૈજાન બાપા તને કોણ રોકે? હા તો આ આઈલા. હવે ઊભી રહે હવે. હા બસ એટલે તમારે એવી કઈ બીજી ત્રીજી તમે મનો કરવી. અહીંયા તો આમ જો ઓન ધ સ્પોટ. હા હા એમ તમે તો બધે ખાનદાની પાવરફુલ મુવા હો ને. ખાનદાની પેલેથી જ. ઈ તો ઠીક. હાઈતમ આઈટમ તમારે કેવી ગઈ ઈ કેને? અમારે હાઈતમ આઈટમ તો આમ તો વરવા વરે તો હારી જાય છે, હા પણ હવે ઓણ કોક કેવા પડખે સડી ગયા તા ને, કોણ? એ સડી ગયા તા હાઈતમ આઈટમ ને તો એક બેન હાડા તેન કરી નાખી. એટલે એવું બધું કોણ નાયડું વરી? પાણી અને દીકરું તારે ફોન બોન તો કરે ને મને. કોને હાઈતમ તમારી બગાડી? હું ફોન બોન કરે ઘરના મુવા છે, હું ફોન કરે કોને કેવા જાવું? ઘરના કોણ હતા? નામ દે મને એનું. નામ હું દે ખબર જ હોય. મને કાંઈ ખબર નથી હા. તમારી હાઈતમ કેને બગાડી હોય. એ બધે ખબર હોય. એટલે તું મને ચોખવટ કરીને કઈક. બાકી બનેવી ઈ માણા મને મગજમાં જ છે. એકવાર તો જો એને ઘુમરે નો ચડાવું ને તો જો બાપ ના આમ પાયલી ટરી જાવ હો. એમ? હા ઈ માણા મને મગજમાં જ છે. કોણ છે ઈ? મને ખ્યાલ. મને ખ્યાલ. અરે એની પથારી હું ફેરવી નાખું. મારી હાડીની હાઈતમ બગાડે એટલે શું? કોણ છે ઈ? ઈ તમે કા હું કેમ? તમારા હાડુભાઈ ક્યાં જુગાર રમવા લઈ જવાની જરૂર હતી હે તમારે? હે જુગાર રમવા તો ગયા તો એમાં શું થઈ ગયું? હાઈતમ આઈટમ હે તો રમી નહીં. શું હાયતમ આઈટમ તો રમી નહીં. 30,000 ની પથારી ફેરવી નાખી. 30,000 ની. આ તો જુગાર છે. આમાં હાર જીત તો થાતી જ હોય, એમાં કઈ ખોટું ન લગાડવાનું હોય. એ હાર જીત થતી હોય પણ માથે ઉભા રહીને. હવે તમારા હાડુભાઈ કે બે રાણી મારે નીકળી તો મને ઈ કે હે ને મારા હાડુભાઈ એમ કીધું કે તારે ત્રીજી રાણી હોય જ કઈ રાઈલ બનેવી આમ ન હોય. 1000 ની આયલું માથે રહીને કરાવી. પણ હવે મને એમ કે 3 રાણી છે, પણ છેલ્લે પાછો અઠો નીકળો કર નાખો ને મગજ નો ઓઠો. તો આ તો ઈ તો હાર જીત થાય. હવે 30 ગયા તો હું થઈ ગયું? કમાઈ લઈ ગયો ને બાપા. ના 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 30 એટલે કેમ? 30 એટલે 30,000 મારે તમારી પાસેથી કાયદેસર લેવાનું થઈ છે. કેટલા? મારી પાસે છે ને લેવાનું થાય. હું કરવાના હલવા એને? હું કરવાને હલવા માથે રહીને? તો પણ મને થોડી ખબર હતી કે ત્રીજી રાણી નહીં નીકળે, અઠો નીકળશે. મેં તો અંદાજો માર્યો તો. આ તો 52 પતો છે જીજાજી. 52 પતો કોઈ ઓળખી નથી હઈકું, અને ઓળખી જાય ને તો બધા અત્યારે અબજોપતિ હોત. એમ તો હું એને ઓળખી જતો હતો, પણ મારું દીકરું સરકતું ગયું સમજ્યા. નકર ફાઇનલ જ હતું. છે તમારા ખાનદાનમાં ગરહુતીમાં પાયો હશે ને ગંજી પતો? ઈ તો અમારા ગઈઢે રમતા એમ તો એટલું જ મારામાં આવે ને. પણ મારો દીકરો આ અંદાજો મેં માર્યો ને 3 રાણીનો ફેલ કેમ ગયો ને ઈ તો પછી મને અફસોસ થતો હતો. હવે તમારા હાડુભાઈને જીવનમાં એક જ રાણી એ માંડ આવી છે, બરોબર? તો ને 3 રાણીની ક્યાં તમારે ખોડવાની જરૂર હતી? પત્તામાં હે હવે રાણી, રિયલમાં રાણી નથી 3 એને. તું એક જ છો. આ પણ રિયલમાં હું એક જ છું, તો વાહે ત્રીજી નીકળશે તમને હું ખાતરી? ઈ કઈ હું એની વાહે ફરું છું? તો નો કહેવાય કે હાઈલ 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 હાઈલ. અને ઈ મીઠાની તાળને તમારું કયું કર્યું? કઈ છે ભાઈ બીજું હું? એ હઈસે બઈસે કાઈ નહીં. જો ઈ મોઢાન મોરા છે ઈ નહીં માગે. મારે તો હે ને 30,000. ભાઈ 30 હું કઈ નથી દેવાનો. લે ઈ હારી ગયા માં હું કરું? આ તમે પહાઈ કરો. અને આવ્યા હોત તો હમા આવ્યા પણ રાણી નીકળી હોત તો કેવા મીઠા લાગ્યા. તને રાણી નીકળી હોત તો તમે બેઠા હોય ને બુરાઈના ખાટલા ને આમ તોય કાઈ નો નીકળે, આમ તોય કાઈ નો વધે. હા નીકળે હોત તો મીઠા લાગે. હા તમારા હાઠુભાઈ 30 ના 60,000 કરી દીધા, અને અત્યારે 30 ગયા એટલે કે મારી પાસે લેવાનું. હું કઈ દેવાનું નથી ભાઈ, મારી પાસે માંગતાય નહીં. એમ નહીં, આ ગાડું મેં દીધું, એને 1 રૂપિયા મેં માંગ્યો. આ ગાડું મેં તમને દીધું. તાર ગાડું અહીંયા ઘરે હડતું તું, ઓહો હડતું તું. તમે ટ્રેક્ટર લીધું તું, ગાડું પડ્યું તું, તમે મને દીધું તું, હું થઈ ગયું? અત્યારે હે ને ભલાઈનો જમાનો જ નથી. આ તો લઈ જા ગાડું, જા. એ તો લઈ જાય રાતો રાત ઉપડી વતન જાહે, પછી ટોકરી વગાડજો. જો ભાઈ હું 30,000 કઈ દેવાનું નથી, તને કહી દઉં. ઈ તો ભેને ખોટી હે ને મગજમારી ન કરતી. ઈ તો આજે દેવા પડશે ને કાલે દેવા પડશે. 30,000 તો હું મૂકવાની જ નથી. એટલે પણ ઈ હારી ગયો, એમાં હું શું કરું? શું કરવાનું લઈ ગયા?
શું કરવાનું લઈ ગયા ભેગો તમારે ના પાડવી એને જુગાર રમવા ન આવતો હા એમ હા ઈ રમતા જ નથી, એને પતો મૂકી દીધો તો અને આ વર્ષે તમે ચાલુ કરાવ્યો એને. હા ચાલુ કરાવ્યું. હવે તહેવાર હોય તો કદાચ બે દી રહીમાં શું થઈ ગયું અને હાર જીત તો થતી જ હોય, એમાં કઈ 30,000 કઈ માગવા ન આવવાનું તને શરમ નથી લાગતી? એ શરમ છે નહીં આવે, તમારું તો આખું ખાનદાન જુગાર્યું છે પણ કોકને જુગારની લતે નો ચડાવાય. ઓહો તમે તો બધા સુધરેલા છો. અમે તો પ્રોફેશનલ જ છે, અમે કેદી રહીમાં બધાય. હા તારા બાપા કહેતા હતા હું કે અમારી છોકરીઓ અહીં ઘરે હતી તો જુગાર જ રમ્યું છે. ઓહો હો હો હા. હો હવે ઈ તો આવડ્યું હોય ને તો ખબર ન પડતી હોય ને એટલે રમતી હોય. હા આવડી તો ઢાંઢિયું થઈને રમતી હતી. ઈ મારે કઈ બીજી ત્રીજી નથી કરવી. 30,000 બાપાના ગીસામાં જ પૈસા કાઢીને રમતી હતી, ચોરી લેતી હતી. ચોરના પેટની તો હતી તમે. શું સોરના પેટી તું તારી બેન બે. હવે આવડા હતા તઈ 10 ને 5 હાલતા. હા મને ખબર છે બધી. હાલી નીકળ્યા સો હતી. લે મારે કઈ નથી સાંભળવું, બરોબર છે. પૈસા જઈ આવે તો પૈસાની જ ભૂખ હોય. તારે આ કાઢ્યું 30,000 હારી ગયો, લે હું એમ હું દઈ દઈશ. તમે નહીં દેત કોણ દે? તમારા બાપા દે? બાપા દે. મારે કઈ સાંભળવા નથી હો. એ તો રેરા સંબંધ ને એક બેન હાડા થઈને બને. તો હાડા તન હો ભાઈ, મારે કઈ એવી કઈ ધમકી નથી મારવાની. હું તને કોઈ કંકોત્રી નથી લખતો કઈ મારે ઘરે આવ. આ તો પૈસા હાટું થઈને તું આવી છો. આ તો ઠીક છે, મને જમકુન મોઢું આડું આવે છે. નતર બનેવી અહીંયા અત્યારે ઓન ધ સ્પોટ અબી હાલ ઉભા કઢું જેલી બાકી 10% મીટરે લઈ આવો એમ જ હવે કહી દઉં. નીકળ નીકળ નહીં તી. તારા વાતું જેવા તો કરે. કેટલાય ધમકી મારવા આવે હો અહીંયા. આ તો નો રમાડાય કોઈને. મેં રમાડ્યા છે. એને મને કીધું, મને કે હાડું લઈ ગયો. મને ચોખ્ખા શબ્દમાં કીધું, મને કે હા હાડું લઈ ગયો. હવે એને મને ફોન કર્યો તો ઈ કે ક્યાંય જુગાર રમવાનું છે તો હું આવું. મેં વાહ એક જગ્યાએ છે આવો કીધું. એલા એ કે જ નહીં અમારે સાપુતારા ફરવા જાવું તું, નો તમે ફરવા જવા દીધા કે નો કાઈ નહીં. એના કરતા અમે સાપુતારા ગયા હોત ને 50,000 વાપરા હોત ને તમને ઈ નો નડત. ઈ કાકો હતા ટાઈમે ફરી ગયો. લે ફરી જાય ને છે તો મારો ભાઈડો ને. તો તારા તો બી ગયો, મને ભેગો થવા દે. હા. એટલી વાર છે તું આ જો. ભેગો થાય તો શું કરી લેવો એનું? જો એને કાઈ એક શબ્દ ઊંચે અવાજે કીધો હે ને તો મજા નહીં આવે જરીએ. એટલે 30 હારી ગયો ને પાછા પૈસા મારે દેવાના, પાછી તું ધમકી મારે. વાતું કરે. જા નથી દેવા. અરે નથી દેવાય એમ નો હાલે ને. હાલ ગાડું ને બધું તારું ઉપર. ના રે ના કાઈ હાલો. નથી. ના ભાઈ ના, 30 તો ઉભા ને ઉભા 30 તો રહે જ. છેલ્લી બાકી તમારું નામ દઈને અને ગમે ત્યાંથી કઈક વસ્તુ લઈ આવું, બરોબર? બાકી 30 તો હું વસૂલ કરીશ જ. હો? અને તમને બીજો કોઈ ખબર પડે કે કોઈને જુગાર રમવા ન લઈ જવાય. હવે આજ પછી હું હમ ખાઈ લઉં તો મારા હાટુભાઈ ને ક્યાંય હું લઈ જાઉં તો બસ. હા બસ, ક્યાંય ન લઈ જાઉં. વતાવાનો જ નહીં. હા ખાલી બોઈલે સાઈલે વ્યવહાર રાખો બસ અને મજા કરો. અને બીજે ક્યાંય વાતું ન કરતી કે હાટુભાઈ લઈ ગયા તને 30,000 માથે ઉપર હરાવ્યા. હું નથી તમાર જેવી. હા આખા ગામમાં નો અહીંયા ઢંઢેરો પીટતી. પૈસા દ્યો છો એટલે કાઈ નથી કરવું, નહીતર કાયદેસરના છાપા પડત. આ કાંઈ વાંધો ને 30,000 રૂપિયા દઈ દઈશ. હા, બસ. બાકી ક્યાંય હે ને તાર બાપાને કોઈ ન કહેતા કે આને જુગાર રમવા લઈ ગયા તા ના. મારા પાસે થોડી ઘણી આબરૂ છે ઈ જાહે થાય. ઓહોહોહો. હવે તમારે ક્યાંથી હતી? હતી જ ને. હવે આમ તો બથો ભાઈ થાવો છો કાયમ. આવ્યો બત. આવ્યો. હારું જાલ 30,000 લેતી જા. કેદી લઈ જાવ? જમકુ ઘરે હે લેતી જા જા. આ જમકુન ફોન કરી દેજો. હા હું ઈ તો 20 લાખ રૂપિયાની છે, એને તમારે ટેન્શન જ ન હોય. હા તો 50,000 માં દીધી લેતી હા જા. પટ્યા જઈને દીધી. હવે કોઈ ધોણીએ નહીં થાય, કૂતરો ભાઈ. હા હા આ બગલા જેવા લુગડા પહેરો છો ને અમથા નથી પહેરતા. તું તારા 30,000 લઈને નીકળ ને ભાઈ, મારે માથાકૂટ નથી કરવી ખોટી. જોયું ને મિત્રો, પૈસા દેવા પડે એટલે કે નીકળ. પણ આવા નવા ખેલ લે. આવડો હારી ગયો હાટું ભાઈ 30,000 મારી પાસે લેવા આવે. ના એ હારી ગયા ને એમાં હે ને મોટો ફાળો આનો છે હો. હા મારો ફાળો. તમે આનો જ છે મોટો ફાળો, બરોબર મિત્રો? તમને જો અમારો બ્લોગ ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.